તો આ છે યુરિયા ખાતરનું બેગ 50 કિલોનું આવે તે. તેમાં જુઓ તમે યુરિયા ખાતર 46% તેમાં નાઇટ્રોજન આવે છે. તો તમને એવો વિચાર થતો હશે કે 46% તો તેમાં નાઇટ્રોજન આવે છે, તો વધારાનું બીજું 54% શું આવે છે? તો હું તમને પહેલાં તો તેનું અણુસૂત્ર કહું. આપણે તેમાં ટકાવારી જોઈ હોય કે બીજા એમાં કયા એલિમેન્ટ્સ હોય છે. તો પહેલાં તો તેમાં આપણે તેનું અણુસૂત્ર ખબર હોવી પડે. તો હું તમને પહેલાં તો યુરિયા ખાતરનું અણુસૂત્ર સમજાવું. યુરિયા ખાતરનું અણુસૂત્ર આવું કંઈક આવે છે, CO કૌંસમાં NH2 અને કૌંસ પૂરો લાસ્ટમાં 2. તો જો આ રહ્યું છે યુરિયા ખાતરનું અણુસૂત્ર CONH2 લાસ્ટમાં 2. તો એમાં નાઇટ્રોજન હોય છે 46%, તેમાં કાર્બન હોય છે 20%, ઓક્સિજન હોય છે તેમાં 6.6% અને લાસ્ટમાં હાઇડ્રોજન હોય છે તેમાં 6.7%. યુરિયા ખાતરમાં 46% તો નાઇટ્રોજન આવે છે, પરંતુ જે બીજા એલિમેન્ટ્સ હોય 54% તે તેનો આકાર બનાવવા માટે હોય છે. જે યુરિયા ખાતર તમે જોઈ હશે દાણાદાર વ્હાઇટ કલરનું આવે છે, તો તેનો બીજા છે 56% જે આવે તે તેનો આકાર બનાવવા માટે બીજા એલિમેન્ટ્સનો ઉપયોગ થાય છે. તો આપણે યુરિયા ખાતરનો મેન યુઝ આપણે મોલમાં શું હોય છે કે જ્યારે પણ મોલમાં નાઇટ્રોજનની ઉણપ થાય તો આપણે યુરિયા ખાતર નાખી અને તેની નાઇટ્રોજનની ઉણપ પૂરી પાડીએ છીએ. તો અત્યારે જો આપણે અડદવાળા ખેતરમાં જો આવી ગયો હતો અને આપણે અડદમાં પણ તે રીતનું થાયરું છે. જે આપણે નીચાણવાળો આ ભાગ હતો તેમાં થોડું પાણી ભરેલું હતું 2-3 દિવસ, એટલે તેના જો તમને હું અડદના છોડ પણ તમને બતાવું. તો આ રીતના આવડા અત્યારે આપણે અડદ છે અને તેના પત્તા તમે જુઓ, તમને પીળાશ પડતા તેના પત્તા દેખાતા હશે. તો આમાં પાણી વધારે પાણી ભરી રહેવાથી આમાં જુઓ તમે તેના પત્તા આવી રીતના પીળા પડી ગયા છે. તો તેમાં આપણે થોડું નાઇટ્રોજન, એટલે કે આપણે તેમાં નાઇટ્રોજનની ઉણપ થોડીક હવે વર્તાઈ રહી છે. તો તેમાં આપણે હવે યુરિયા ખાતર થોડા પ્રમાણમાં આપણે તેનો છંટકાવ કરી દઈશું. કોઈ બી મોલમાં નાઇટ્રોજનની ઉણપ ચારે સર્જાતી હોય જ્યારે તે મોલમાં પાણીની અછત હોય અથવા તો વધારે પાણીમાં આવી ગયા હોય. તો આપણા અડદમાં પણ એ રીતનું થયું છે. પાણી વધારે આવવાથી પાણી તેમાં 2-3 દિવસ વરસાદ વધારે પડ્યો અને વરસાદનું પાણી તેમાં 2-3 દિવસ વધારે રહ્યું. એટલે અત્યારે જો અડદ નાના જ છે એટલે તેની મૂળિયા ઉપર જ હોય. તો મૂળિયામાં તેનું પાણી વધારે દાડા ભર્યું રહ્યું, તેના લીધે અડદ આ રીતના પીળા પડી ગયા છે અને વિકાસ પણ ઓછો છે દર વર્ષની કમ્પેરિઝનમાં. કેમ કે આજે અડદના 22-23 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ હજી આવડા જ છે. અહીંયા તો થોડા સારા દેખાઈ રહ્યા છે, પરંતુ ત્યાં જુઓ તમે ત્યાં થોડા છોડ નાના દેખાતા હશે. અને આ તેના લીધે થયું છે તો કે આવા હવામાનના લીધે, વરસાદના લીધે, વરસાદનું પાણી વધારે તેમાં ભર્યું રહ્યું એના લીધે અને વાદળછાયું હવામાન રહેશે તેના લીધે પણ તે થોડોક તેના વિકાસમાં ફેર પડી શકે. તો એટલા માટે જ આપણે તેમાં હવે યુરિયા ખાતર નાખવાનું છે. થોડા જ પ્રમાણમાં નાખશું, આપણે વધારે નહીં નાખવું. કેમ કે અડદને યુરિયા ખાતરની જરૂર ના પડે, તેના મૂળિયા ઓટોમેટિક જ નાઇટ્રોજનની ઉણપ પૂરી પાડી નાખે. પરંતુ અત્યારે અડદની ગ્રોથ એવી થોડીક ઓછી થઈ છે કે અત્યારે અડદના છોડ હજી નાના છે, એટલે તેના મૂળિયા નાના હોય એટલે અત્યારે તે નાઇટ્રોજનની ઉણપ પૂરી ના પાડી શકે. એટલે આપણે તેને નાઇટ્રોજનની ઉણપ પૂર્તિ કરવા માટે આપણે ઉપરથી તેને યુરિયા ખાતર નાખીએ. આપણા ખેતરમાં જે એરંડાવાળો ભાગ હતો, જેમાં આપણે ગઈ સાલ એરંડા હતા, તે ભાગમાં આપણે અડદની ગ્રોથ અલગ જ પ્રકારની છે. તમે જુઓ તેમાં તમને દૂર સુધી લાઈનો કમ્પ્લીટ દેખાતી હશે. તે ખેતરમાં તમે અડદના છોડ પણ જુઓ કેટલા મોટા હાલ થઈ ગયા છે અને તમે દૂર સુધી જુઓ તો તમને દેખાતા હશે. પરંતુ જે આપણે રાયડું હતું ગયા વર્ષે તે ભાગમાં તેની ગ્રોથ થોડી ઓછી છે. ગઈ સાલ જે ભાગમાં આપણે એરંડા કર્યા હોય તે ભાગમાં આપણે અડદની ખેતી કરીએ તો અડદ સારા થાય છે. કેમ કે જો આપણે આ ભાગમાં આપણે એરંડા હતા અને આ વખતે આપણે અડદ જમાવાયા છે. તો જો આખા જ ભાગમાં તે રીતના અડદ છે અને પહેલા ભાગમાં આપણે રાયડું હતું. તો તે ભાગમાં આના જેવા અડદ નથી, તેમાં સારા જ છે, પરંતુ આના જેવી ગ્રોથ તેમાં નથી થઈ. અહીંયા તમને યુરિયાના દાણા દેખાતા હશે વ્હાઇટ કલરના. તો આ રીતનું આપણે ખાતર નાખી રહ્યા છે આસવાસો સાવ થોડા પ્રમાણમાં. એટલે કેમ કે જો છોડ નાના છે એટલે તેમાં વધારે ખાતર ના નખાય, કંઈ નુકસાન કરી શકે છોડને. અને અત્યારે વરસાદનું પણ અત્યારે નથી, રાતના ટાઈમે વરસાદ આવ્યો હતો. તો અત્યારે જમીન પણ જુઓ તમે એકદમ ભેજવાળી જમીન છે, એટલે આમાં આ દાણા આ બધા ઓગળી જશે. અમે જો અત્યારે દેખાય રહેશે, પણ થોડી વારમાં જ હવે તમે કમ્પ્લીટ તે ઓગળી જશે. તેના મૂળિયામાં જતા રહેશે, કેમ કે છોડ નાનો છે એટલે તેના મૂળિયા ઉપર જ હોય. એટલે આપણે આ ટાઈમે તે ખાતરનો છંટકાવ કરી રહ્યા છીએ કે રાતના ટાઈમે વરસાદ આવ્યો હતો એટલે અત્યારે સાવ ભીનું ખેતર પડ્યું છે, એટલે તેમાં યુરિયા ખાતર વધારે ઊંડું ના જતું રહે અને તેના મૂળિયા સુધી રહે. અને વધારે વરસાદ આવ્યો તો પણ આમાં નુકસાન થશે, કેમ કે યુરિયા ખાતર પછી વધારે વરસાદ આવ્યો તો ઊંડું જતું રહે અને તે કોઈ જ કામનું ના રહે. તો નુકસાનમાં તો એ કે યુરિયા ખાતર નાખેલું બાત જાય, બીજું તો કાંઈ નહીં. તો ગઈ સાલની કમ્પેરિઝનમાં આ સાલ અડદની ગ્રોથ થોડી ઓછી છે. કેમ કે એમાં થયું એવું કે આપણે જ્યારે આપણે અડદની વાવણી કરી તે વખતે જ વરસાદ થોડો ઓછો હતો અને પછી 5 થી 6 દિવસ તેના પર ગરમી એટલી પડી અને પછી બીજા 5 થી 6 દિવસ તેમાં આપણે જે આધુના પવનો વાય ઉનાળે તે રીતના તેના પછી પવનો વાયા 5 થી 6 દિવસ. એટલે કે 10 થી 12 દિવસ તો તેમાં ઉપર વરસાદ ઠામુકો ના થયો. અને પછી જ્યારે વરસાદ સ્ટાર્ટ થયો
એટલે કન્ટિન્યુ 3 થી 4 દિવસ તેના પર વરસાદ પડ્યો અને ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા, એટલે તેમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાઈ અને તેમાં પત્તા પીળા પડી ગયા અને અડદની ગ્રોથ ત્યાં જ અટકી ગઈ છે. તો અત્યારે જો આપણા અડદ આવડા છે, પરંતુ ગઈ સાલની કમ્પેરિઝનમાં અત્યારે છોડ સારા છે અત્યાર સુધી તો, પરંતુ નાના જ છે તે ગઈ સાલની કમ્પેરિઝનમાં તો. અને અમુક છોડ તો હજી હવે ઉગેરા જ છે. અમુક અડદ જે ઊંડા પડી ગયા હતા અને કોરામાં રહી ગયા હતા, તેમાં ભેજ નહોતો, તો તે અડદ પણ હું તમને બતાવું તો અમુક તો હજી ઉગેરા જ છે. આ વરસાદે જ ઉગ્યા છે. તો જો તમે અડદ આ વરસાદે જ ઉગ્યા છે, આ પહેલા વરસાદે ઉગી ગયા તો તેનો છોડ આવડો થઈ ગયો છે. અને આ છોડ તમે જુઓ તો છોડ તો આ વરસાદે જ ઉગ્યા છે.